નમસ્કાર. પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોની 50 વર્ષની ગૌરવ યાત્રા કૃષિ અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત હોવાનું જણાવતા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ઇફકોના સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સુવર્ણ જયંતિની કલોલમાં ભવ્ય ઉજવણી. લોથલમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રીય વહાણવટા મ્યુઝિયમના પહેલા તબક્કાની પ્રારંભિક કામગીરી આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના. વિક્રમી કાર્ગોનું હેન્ડલિંગ કરીને કંડલા પોર્ટે હાંસલ કર્યું નવું સીમાચિહ્ન. અમલસાડ ચીકુને દક્ષિણ ગુજરાતનો પ્રથમ કૃષિ પેદાશ જીઆઈ ટેગ, સ્થાનિક ખેડૂતો માટે ગર્વની ક્ષણ. શ્રી કૃષ્ણ રૂકમણીના વિવાહની ઉજવણી નિમિત્તે પોરબંદરમાં વિશ્વવિખ્યાત માધવપુર ઘેડ મેળાનો રંગારંગ પ્રારંભ. ગુજરાત સહિત ઈશાન ભારતના 1600 કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને આઠમના ધાર્મિક અધિષ્ઠાન સાથે ચૈત્રી નવરાત્રિનું સમાપન. રામનવમી નિમિત્તે પાટણ સહિત વિવિધ સ્થળોએ યોજાઈ ભવ્ય શોભાયાત્રા. નમસ્કાર શ્રોતા મિત્રો. જ્યારે સહકારની વાત આવે ત્યારે ઇફકોની વાત ચોક્કસ આવે. ખેડૂતો દ્વારા સ્થપાયેલી વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલને 50 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે યોજાયેલા ઉજવણી સમારોહમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ઇફકોની આ સફળ યાત્રાને બિરદાવી હતી. ઇફકોની આ 50 વર્ષની ગૌરવશાળી યાત્રાએ ન કેવલ ભારત, સમગ્ર વિશ્વમાં કોઓપરેટિવ અને કોર્પોરેટ બંને સંસ્કાર ભેગા થઈને કામ કરે તો કેવું અદ્ભુત પરિણામ આવે એનો જબરજસ્ત મોટું ઉદાહરણ બેસાડવાનું કામ કર્યું છે. ઇફકોએ પરિવર્તન માટે પણ ઘણો પ્રયાસ કર્યો અને આ 50 વર્ષમાં કેમિકલ ફર્ટિલાઇઝર થી નેનો ફર્ટિલાઇઝર, બાયો ફર્ટિલાઇઝર સુધીની યાત્રા ઇફકોના તત્વાધાનમાં થઈ. જ્યારે ઇફકોની સ્થાપના થઈ ત્યારે ફર્ટિલાઇઝરમાં આપણું ધ્યાન બલ્ક એપ્લિકેશન પર હતું. આજે આપણું ધ્યાન ટાર્ગેટેડ અને કંટ્રોલ રિલીઝ પર છે, જેનાથી પોષક તત્વો તો મળે પણ આપણી જમીન ખરાબ ના થાય. તેમણે કહ્યું હતું કે શતાબ્દી તરફની કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ, ખેત ઉત્પાદન વૃદ્ધિ, જમીન અને પર્યાવરણ સંરક્ષણના પહેલુઓને જોડીને ખેડૂતો પ્રત્યેની સમર્પિતતા પર વધુ ભાર અપાશે. મને વિશ્વાસ છે જ્યારે ઇફકોની શતાબ્દી મનાવાશે ત્યારે દુનિયાભરની સહકારી સંસ્થાઓમાં ઇફકોનો ડંકો આજની જેમ જ વાગતો હશે. આજે ઇફકો નેનો યુરિયા અને ઇફકો નેનો ડીએપી સમગ્ર વિશ્વની અંદર ભારતના કોઓપરેટિવ ક્ષેત્રની ધાક પહોંચાડવાનું કામ કર્યું. ઇફકોએ ખેડૂતના ખેતર સુધી રીચ પણ વધારી, પહોંચ પણ વધારી અને ઇફકોએ R&D કરી આધુનિકતાને લેબોરેટરીની અંદર જે પ્રયોગો થતા હતા એને લેન્ડ સુધી, ખેતરની જમીન સુધી પહોંચાડવાનું કામ ઇફકોએ કર્યું છે. ગુજરાત સમગ્ર દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. વહાણવટાનું મહત્વ અને દરિયામાં મહિનાઓ વિતાવનારા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દર વર્ષે 5મી એપ્રિલે રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નિમિત્તે આજે આપણે વાત કરીશું ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા પ્રાચીન બંદર લોથલની, જે સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવાતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ NMHC નિર્માણ પામી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં પહેલા તબક્કામાં 14માંથી સંભવિત 6 મ્યુઝિયમ ગેલેરીઓ સંપૂર્ણપણે કાર્યરત થવા જઈ રહી છે. સાંભળીએ એક અહેવાલ. અમદાવાદ શહેરની 80 કિલોમીટર દૂર આવેલા લોથલમાં વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતત્વીય અવશેષો છે. લોથલ માત્ર સિંધુ ખીણ સંસ્કૃતિનું એક મુખ્ય વેપાર કેન્દ્ર ન હતું, પરંતુ તે ભારતની દરિયાઈ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ રહ્યું છે. આ ઐતિહાસિક લોથલમાં ભારતની ભવ્ય સભ્યતા અને વારસાને દર્શાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ
4500 કરોડ રૂપિયાના ખર્ચે આકાર લઈ રહ્યું છે, જેમાં વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્રીય દરિયાઈ સંગ્રહાલય બનાવવામાં આવશે. આ સંગ્રહાલયમાં લોથલ મિની રિક્રિએશન ઉપરાંત હડપ્પા સ્થાપત્ય અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઈમ એન્ડ નેવી થીમ પાર્ક, ક્લાઇમેટ થીમ પાર્ક અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક સહિત કુલ 4 થીમ પાર્ક બનાવવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કાના ભાગરૂપે આ વર્ષના અંત સુધીમાં 6 મ્યુઝિયમ ગેલેરીઓ સંપૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા છે, જ્યારે પ્રથમ તબક્કાના બીજા ભાગમાં વધારાની 8 ગેલેરીઓ પૂર્ણ થવાની સંભાવના છે. આ હેરિટેજ સંકુલમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ અને એક મેરીટાઈમ યુનિવર્સિટી પણ સ્થાપિત કરવામાં આવશે. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું યશવી મહેતા. કચ્છમાં આવેલા અને કંડલા બંદર તરીકે જાણીતા દીનદયાળ પોર્ટે નાણાકીય વર્ષ 2024-25માં વિક્રમી 150 MMTથી વધુ કાર્ગોનું હેન્ડલિંગ કરીને નવું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. મર્કેન્ટાઇલ મરીન વિભાગ કંડલાના સંયુક્ત મહાનિદેશક શિપિંગ અને મુખ્ય અધિકારી કેપ્ટન સંતોષ કુમાર દારોકારે આકાશવાણી સમાચાર સાથેની વિશેષ વાતચીતમાં આ અંગે માહિતી આપી. इस बार कांडला पोर्ट ने अपना रिकॉर्ड परफॉर्मेंस दिखाया है और जो हम लोगों ने मिशन टारगेट सेट किया था 150 मिलियन टन का इस साल का, उसको अचीव किया है और 150.16 मिलियन टन पे हम लोगों ने इस साल क्लोज किया है, जो कि एक बहुत बड़ा जंप है एज कम्पेयर टू अदर मेजर पोर्ट्स ऑफ द कंट्री. कांडला पोर्ट ने 13% की ग्रोथ रजिस्टर की है, जो अपने आप में एक बहुत बड़ा रिमार्केबल परफॉर्मेंस है और इसके लिए हमारी टीम है, उनका बहुत बड़ा कंट्रीब्यूशन है. जो सबसे बड़ा फैक्टर रहा है वो इसको प्रोसीजर्स को यूजर फ्रेंडली बनाना, यूजर्स की बात सुन करके जो प्रोसेस में चेंजेस करने थे वो किए गए और सबसे बड़ी जो चीज थी, जो अपने ऑनरेबल प्रधानमंत्री प्राइम मिनिस्टर साहब बोलते हैं कि स्पीड और स्किल 3 एस की बात करते हैं, स्पीड, स्किल एंड स्केल. तो जो डिसीजन यहाँ पे लिए गए पोर्ट यूजर्स से सजेशंस लेकर के, इनपुट्स लेकर के, उसमें स्पीड जो इम्प्लीमेंटेशन की थी वो बहुत फास्ट. जो भी यूजर्स ने कहा उसको फेस वैल्यू पे एक्सेप्ट किया, उन पे ट्रस्ट किया कि जो वो बता रहे हैं सही बता रहे हैं और उसका रिजल्ट हम लोगों को देखने को मिला. कार्गो वॉल्यूम्स ग्रो किए हैं, वो मार्वेलस ग्रोथ हुई है, एक्सपोनेंशियल ग्रोथ हुई है. નવસારી જિલ્લાના અમલસાડ વિસ્તારમાં ઉગાડાતા અમલસાડ ચીકુને હવે ભૌગોલિક માનાંકન જીઆઈ ટેગથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ ટેગ મેળવતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ કૃષિ પેદાશ છે. અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સચિવ આશિષ નાઈકે જણાવ્યું કે અમલસાડ ચીકુ ઉગાડતા સ્થાનિક ખેડૂતો માટે આ ગર્વની ક્ષણ છે. અમલસાડ ચીકુ અને કેસર કેરી એ નવસારી જિલ્લાની ઓળખ છે. નવસારી જિલ્લાની વાડીઓમાં કેરી ચીકુનો મુબલક પાક ઉતરે છે, જ્યાં સહકારી ધોરણે વિવિધ મંડળીઓ આ પાક ખરીદી દેશભરના બજારોમાં મોકલે છે. ચીકુ માટે અમલસાડથી દિલ્હી ખાતે સ્પેશિયલ ચીકુ ટ્રેન પણ રવાના કરવામાં આવે છે. તમામ મંડળીઓ કેટલા ચીકુની વ્યવસ્થા કરે છે, ટ્રેન અને ટ્રક મારફત દેશના બજારોમાં કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવે છે અને ચીકુ માટે આ ગણદેવી તાલુકાનો ભૌગોલિક વિસ્તાર કેટલો ફળદાયી અને વિશેષ છે એ માહિતી પણ રજૂ કરી હતી. આ તમામ માહિતીઓને ગ્રાહ્ય રાખીને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રેશન વિભાગ ચેન્નાઈ ખાતે અમલસાડ ચીકુને જીઆઈ ટેગ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પત્ર એનાયત થતાં સહકારી અને ખેડૂત આલમમાં આનંદ વ્યાપી ગયો છે અને જીઆઈ ટેગને કારણે ચીકુની વૈશ્વિક ફલક પર માંગ વધશે એવી આશા છે. જીઆઈ ટેગ મળવાને કારણે હવે ચીકુ માટે નવા નવા બજારો ખુલશે એવી પણ આશા સેવાઈ રહી છે. હવે વાત કરીશું ગુજરાતની લોક સંસ્કૃતિમાં અનેરું સ્થાન ધરાવનારા માધવપુર ઘેડના મેળાની. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને અરુણાચલ પ્રદેશના રૂકમણીજીના લગ્નની યાદમાં ઉજવાતા આ માધવપુર ઘેડ મેળાનો રામનવમીના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કર્યો હતો. પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓના સંગમના આ મેળામાં આ વર્ષે ગુજરાત સહિત ઈશાન ભારતના 1600 જેટલા કલાકારો ભાગ લઈ રહ્યા છે. સાંભળીએ અમારા પોરબંદરના પ્રતિનિધિ મહેશ લુક્કાનો એક અહેવાલ.
માધવપુર ઘેડ મેળામાં કલાકારો દ્વારા મંત્રમુગ્ધ કરનારી રજૂઆતો સાથે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના દિવ્ય લગ્નને એક નાટક દ્વારા રજૂ કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સહિત ભારતના 8 પૂર્વોત્તર રાજ્યોમાંથી કુલ 1600 કલાકારોએ મેળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. આ મેળાનું આયોજન ગુજરાત પ્રવાસન અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે ભવ્ય લગ્ન સમારોહ યોજાશે અને 5મા દિવસે પરિણીત યુગલનું દ્વારકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત આ વખતે આ મેળા હેઠળ અમદાવાદ, બરોડા, સુરત, સોમનાથ અને દ્વારકામાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે માધવપુર ઘેડ મેળાના ભાગરૂપે માધવપુર બીચ પર વિવિધ રમતગમત પ્રવૃત્તિઓને બીચ ફેસ્ટિવલ તરીકે પણ યોજવામાં આવી રહ્યા છે. झिलवानी गाता झिलडवानी गाता झिलवानी गाता झिलडवानी गाता माधवपुर ने रे हमें मेळे गाता. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહેલા ઈશાન ભારતના કલાકારોએ પોતાના પ્રતિભાવમાં આ મુજબ જણાવ્યું. हम लोग तामंग से लोग कर रहे हैं. माधवपुर फेस्टिवल में हम लोग जो तामंग ट्राइब जो कि तामंग कम्युनिटी से बिलोंग करता है, तो हम लोगों ने यहाँ माधवपुर फेस्टिवल में आज तामंग सेलो डांस किया है. हम लोग को बहुत अच्छा लगा यहाँ का अरेंजमेंट मैनेजमेंट जो भी है, और फेस्टिवल में इतना 1600 आर्टिस्ट पहली बार आई थिंक हम लोग ये फोक आर्टिस्ट जो है गुजराती और नॉर्थ ईस्ट का जो आर्टिस्ट हम लोग एक साथ आके आज 1600 आर्टिस्ट ने परफॉर्म किया है, तो बहुत ये गर्व की बात है और बहुत खुशी लग रही है. और मणिपुर का नृत्य लाई हराओबा जाना जाता है नाम, लेकिन असल में वो थौगल जगह होता है. वो डांस लेके हम लोग यहाँ पे परफॉर्म करने के लिए आए हैं. तो यहाँ माधवपुर गेट मेला में हम लोग परफॉर्म करके बहुत अच्छा लगा. नृत्य एक्चुअली हम लोग का लाई हराओबा फेस्टिवल में किया जाता है. एक गांव का जो खम्बा एंड थोइबी बोल के राजा का बेटी है, हम लोग का फेस्टिवल के ड्यूरिंग ये किया जाता है, तो वो इसीलिए थौगल जगह कहा जाता है इसको. દેશ સહિત રાજ્યભરમાં ધાર્મિક અધિષ્ઠાન સાથે ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી થઈ. રાજ્યના માતાજીના મંદિરોમાં આઠમના દિવસે હવન, પૂજા સહિતના ધાર્મિક અધિષ્ઠાન સાથે નવરાત્રીની પૂર્ણાહુતિ થઈ. મહેસાણા જિલ્લાના શક્તિપીઠ બહુચરાજીમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે નવરાત્રીની ઉજવણી થઈ. સાંભળીએ અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરીનો એક અહેવાલ. નવરાત્રીના પવિત્ર દિવસોમાં બહુચર માતાજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રીની ઉજવણી કરાઈ હતી. પ્રથમ નવરાત્રી ઘટ સ્થાપન વિધિથી શરૂ થયેલા નવરાત્રી મહોત્સવમાં હોમ હવન, પૂજા અર્ચના સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં શતચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ આઠમે માતાજીની શોભાયાત્રા પણ નીકળી હતી. ચૈત્રી નવરાત્રી બાદ બહુચરાજી ખાતે દર વર્ષની પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ 10મી એપ્રિલથી 12મી એપ્રિલ દરમિયાન મેળો યોજાશે. મેળામાં આરોગ્ય અને તબીબી સેવાઓ અંગેનું આયોજન પણ ખાસ કરાયું છે. 13 સ્થળોએ સારવાર સેવા કેન્દ્રો કાર્યરત રહેશે. આ મેળામાં યાત્રાળુઓના ઘસારાને પહોંચી વળવા માટે મહેસાણા એસટી વિભાગ દ્વારા વધારે બસો 530 ટ્રીપોનું દોડાવવાનું ખાસ આયોજન પણ કરાયું છે. રામનવમીના પાવન પર્વ પર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામચંદ્રના જન્મોત્સવની રાજ્યભરમાં ઉજવણી થઈ. જય શ્રી રામના નાદ સાથે પાટણ શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ ગઈ. સાંભળીએ અમારા પ્રતિનિધિ રમેશ સોલંકીનો અહેવાલ. સમગ્ર ગુજરાતમાં સૌથી પ્રથમ ક્રમે રામનવમીની શોભાયાત્રામાં પાટણનો નંબર આવે છે. પાટણમાં રામનવમીએ 1 કિલોમીટર લાંબી 38મી શોભાયાત્રા વાતે ગાજતે શહેરમાં પરિભ્રમણ કર્યું. ભગવાન રામલલ્લાએ શણગારેલી બગ્ગીમાં અને રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપ્યા. શોભાયાત્રામાં અનેકવિધ ટેબલો, શણગારેલ બગ્ગીઓ, ઘોડા, ઊંટ સહિત અનેક આકર્ષણો જોડાયા. વિશેષ રૂપે ડ્રોન દ્વારા આકાશમાં ઉડતા હનુમાનજી સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યા. યાત્રાના રૂટમાં ઠેર ઠેર અનેક સેવા કેમ્પો ગોઠવાયા હતા. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સહિત સંતો, મહંતો અને રામ ભક્તોએ જય જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો. ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.
સંકલન અને રજૂઆત હિના મોદી, લેખન અને સંપાદન અપર્ણા ખૂંટ.